તો ઓલરાઈટ, તો ઘણા દિવસો પછી આપણે બુક સિરીઝમાં ફરી એકવાર આવી ગયા છે. આપણી બેસ્ટ બુક સિરીઝમાં ઘણા બધાના કોમેન્ટ હતા કે પાયો GCRT લાવો, તો એ આપણે લઈને આવ્યા છીએ અભયમ એકેડમીની પાયો. એની પહેલાં આપણે આ એક પડ્યું હતું ટેબલ ઉપર, જોઈ લે. જે ગ્રાઉન્ડની યાદી છે એના વિશે વિડીયો આવવાનો છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો. કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ મારવાના છે અને ગ્રાઉન્ડ ઉપર તમારે કેવી રીતે રનિંગ કરવાનું એના વિશેનો વિડીયો આવવાનો છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને શેર કરજો. તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. સાઈડમાં મૂકી દે. પોલીસ કોન્સ્ટેબલના સિલેબસમાં 15 મુદ્દા અભયમ એકેડમી વિજ્ઞાન ટેકનોલોજીની બુકમાં છે. એ તમને અહીંયા ઉપર જોવા મળી જશે. ત્યાં જઈને તમે વિડીયો જોઈ લેજો વિજ્ઞાન ટેકનોલોજીની બુકનો. અને મંગાવી હોય તો આ નંબર ઉપર તમે મેસેજ અથવા કોલ કરીને મંગાવી શકો છો. ઘરે બેઠા કુરિયર ચાર્જ ફ્રી સાથે આવી જશે. ને માત્ર 250 રૂપિયા બુકની પ્રાઇસ છે. તમારે બીજી કોઈ બુક નહીં ગોતવી પડશે કોન્સ્ટેબલની તૈયારી માટે. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 કે જેમાં બંધારણ આવી જાય, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, ધાર્મિક સુધારણા, ભૂગોળ, આપત્તિ વ્યવસ્થાપન, પંચાયતી રાજ, સમકાલીન વિશ્વની ઘટનાઓ. એ સંપાદક છે હાર્દિકસિંહ પરમાર અને ચેતનસિંહ ભંડારી. તો અભયમ એકેડમી દ્વારા બેસ્ટ સેલર બુક છે પાયો GCRT. ઘણા બધાના કોમેન્ટ હતા કે આ બુક લાવો, તો આ બુકના જે જોવાના છે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખો. તો શરૂઆત કરીએ આપણે બુકની. તો અપડેટેડ વર્ઝન છે પાયો GCRT સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 10 કે જેમાં નવા પાઠ્યપુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો છે, વિધાનવાળા પ્રશ્નોનો સમાવેશ છે અને અભયમ ટીમ દ્વારા તૈયાર થયેલ અભયમ ઇનપુટનો સમાવેશ. તો સરસ મજાની બુક છે. જે કિંમત 600 છે, પણ તમને સારા એવા ડિસ્કાઉન્ટમાં તમે કોલ અથવા મેસેજ ઉપર વાત કરશો તો કુરિયર ચાર્જ ફ્રી સાથે તમને મળી જશે. કે જેમાં ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન, ધોરણ 7નું, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 તો આવી રીતે સ્ટાર્ટિંગ થાય છે. કે જે પહેલાં ચેપ્ટર હોય ધોરણ 6નું, આગળ આપણે જોયું કે ધોરણ 6ના જેટલા ચેપ્ટર હતા સામાજિક વિજ્ઞાનમાં એ તમામ ચેપ્ટરમાં આવી ગયા છે, પણ અપડેટેડ. અને ધોરણ 7ના જેટલા ચેપ્ટર છે ધોરણ 8ના, કે જેમાં ભૂગોળ આવી જતું હોય, બંધારણ આવી જતું હોય, પંચાયતી રાજ છે, ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, એ વધારે પડતું પરીક્ષામાં GCRT જ પૂછાય છે ને એ પણ સામાજિક વિજ્ઞાનમાંથી જ પૂછાય છે. તો વધારે પડતું જે સ્ટુડન્ટ હોય જે સામાજિક વિજ્ઞાન ગોતતા હોય તો આ બુક બેસ્ટ રહેશે એ લોકો માટે, કે જેમાં બધા વિષયો આવી જશે. એટલે તો આ બુકનું નામ રાખવામાં આવ્યું છે પાયો GCRT. તો ચાલો ઇતિહાસ સમજીએ. તો એના જે મુદ્દા છે એ બધા આવી ગયા આમાં. એક કોષ્ટક આપી દે છે તમને સારી રીતે સમજાય એવી રીતે વિધાન વાક્યો છે. સરસ મજાના મુદ્દા દેખાય છે આમાં. અને અભયમ ક્વેશ્ચન પણ આપી દેલ છે, વિધાન વાક્યો સાથે ક્વેશ્ચન છે. એનો જવાબ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. ન આવડતો હોય તો એ સાઈડમાં જવાબ આપેલો છે. આવી રીતે જે ચેપ્ટર આવતા હોય ધોરણ 6ના એ બધા ચેપ્ટર પહેલાં શરૂઆતમાં આવી ગયા. ત્યારબાદ ધોરણ 7ની શરૂઆત થાય છે, જેમાં સાંસ્કૃતિક વારસો, ભૂગોળ એવી રીતે બધા આવી જાય મુદ્દા. એવી રીતે પાયો GCRT આ બુક છે. અત્યારે આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન જોતા હોય એવું લાગે, એટલે તમારે એમ જ સમજવાનું કે અત્યારે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન તમારી પાસે છે. અને ત્યારબાદ આ પૂરું થાય 13 ચેપ્ટર, 14 ચેપ્ટર છે. સરકાર, 16મું છે સ્થાનિક સરકાર, જિલ્લા પંચાયત, પાવન ગ્રામ યોજના, ગ્રામ પંચાયત, ગ્રામ સભા. ઘણીવાર મુદ્દા પૂછાય છે. જીવ નિર્માણ ધોરણ 7. હવે ધોરણ 7 આપણે સ્ટાર્ટિંગ થયું છે અહીંથી. રાજપૂત યુગ, નવા શાસકો અને નવા રાજ્યો. તો આ જે ધોરણ 7ની GCRT છે નવી અપડેટેડ એમાં આવી ગઈ. એટલે સામાજિક વિજ્ઞાન, દિલ્હી સલ્તનત છે, મુઘલ સામ્રાજ્ય છે, મહારાણા પ્રતાપ, શાહજહાં, મધ્યયુગની સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. તો આવી રીતે સાંસ્કૃતિક વારસો આવી ગયો આમાં. લોકનૃત્યો, જીવનશૈલી, આદિવાસી, અનુસૂચિત જનજાતિઓ. તો આવી રીતે સાંસ્કૃતિક વારસો, મેળાઓ તમામ બધું આમાં આવી જાય. કારણ કે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10 એટલે સામાજિક વિજ્ઞાનમાંથી તમે પાઠ પાડો તો એ ભૂગોળ કહેવાય, ભારતનું ભૂગોળ કહેવાય, ગુજરાતનું ભૂગોળ કહેવાય, સાંસ્કૃતિક વારસો કહેવાય, બંધારણ કહેવાય, પંચાયતી રાજ કહેવાય. તેવી રીતે જે મુદ્દા હોય એ સામાજિક વિજ્ઞાનમાંથી જ લેવામાં આવે છે. બધી એકેડેમી એમાંથી જ બુક બનાવતી હોય છે. પણ ધોરણ 6, 7, 8, 9, 10ની સામાજિક વિજ્ઞાન તમે વાંચી લો તો એમાં બધા ભાગ પડી જાય. તો આ એક પ્રકારથી સામાજિક વિજ્ઞાન અત્યારે આપણે કેમ વાંચતા હોય એમ જ છે. જેટલા ચેપ્ટર હોય એ બધા ચેપ્ટર આમાં લઈ લીધા છે 6 થી ધોરણ 10 સુધી. ને મુદ્દા વાઇઝ આપેલ છે, કોષ્ટક આપેલ છે, વિધાન વાક્યો, પ્રશ્નો આપેલા છે
અને ચાર્ટ પણ આપેલા છે આવી રીતના સમજાવેલા કે રાજ્ય સરકાર 152 થી 237, રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદ, એડવોકેટ જનરલ, તો આવી રીતે મુદ્દા વાઇઝ આપેલ છે. તમે નોટ પણ કરી શકો તમારું. ફોટા સાથે આપેલા છે કે આમાં જો ટપાલ પદ્ધતિ, તો ટપાલનું ચિત્ર આપેલ છે, ટેલિગ્રામ, તાર, રેડિયો, વર્તમાન. ટેલિગ્રામની લિંક બાયો મોકલ છે, ત્યાં જોડાઈ જાજો. અત્યારે આપણે ધોરણ 8માં છીએ. હવે ધોરણ 9, પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. ઘણીવાર પૂછાય છે મુદ્દા, બેટા પ્રશ્નો પૂછાઈ જાય છે ઘણીવાર, પણ વધારે પડતું જીસીઆરટીમાંથી હોય છે પ્રશ્નો. તમને ખબર હોય તો આપણે પીવાયક્યુની બુકનું રિવ્યૂ કર્યું હતું યુવાની, તેમાં ઘણીવાર જીસીઆરટી એનસીઆરટીના પ્રશ્નો કેટલા છે એમાં આપેલા છે, તો એ વિડીયો તમે જોઈ લેજો. આવી રીતે જો આપેલ છે એમાં જે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા છે, સંયુક્ત રાષ્ટ્રોનો અગ્રોના કાર્યો, સામાન્ય સભા, સલામતી સમિતિ, યુનેસ્કો, પછી આપણે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, લાલ ધીંગરા અને ઉધમસિંહ. તો આવી રીતે જે ચેપ્ટર આવતા હોય સામાજિક વિજ્ઞાન, એ તમામ ચેપ્ટર આમાં આપેલા છે, એટલે તો આનું નામ રાખવામાં આવ્યું છે પાયો જીસીઆરટી. કુદરતી વનસ્પતિ, ભારતનો સાંસ્કૃતિક વારસો, જે અત્યારે ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર બીજું છે એ આમાં લેવામાં આવ્યું છે, તો છે હસ્ત અને લલિત કલા, હાથ વણવાડ, ભારત ગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ. આજે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર એના મુદ્દા આવતા એ મુદ્દા આમાં આપેલા છે, અને સાથે અભયમ ઇનપુટ આપેલું છે સાઈડમાં, તમે આમ જોતા હશો. જરીકામ, પછી સંગીત રત્નકાર, નૃત્ય કલા, આ મુદ્દા આપેલા છે. ભરતનાટ્યમ છે, કુચીપુડી, કથકલી. તો આવી રીતે તમામ મુદ્દા આવી ગયા સાંસ્કૃતિક વારસાનામાં. નાટ્ય કલા છે, પછી અહીંયા આપેલ છે કંડિયા ડુંગરની ગુફાઓનું અહીંયા આપેલું છે મુદ્દાઓ, જૈન મંદિરો. તો સાંસ્કૃતિક વારસો અહીંયા પૂરો થયો. એ કેટલામાં ધોરણમાં આવે તમને ખબર પડી ગઈ હશે. આમાં ધોરણ 10માં આ બધા મુદ્દા આવે. ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર પણ આમાં આપેલું હોય, અને ચેપ્ટર નંબર 3 છે. અને ચેપ્ટર 4 ભારતનો સાહિત્યિક વારસો. હવે સાહિત્યિક વારસો આવી ગયો. નાલંદા વિદ્યાપીઠ છે, વારાણસી. પછી જે જૂના થઈ ગયા આપણે આર્યભટ્ટ, શૂન્યની શોધ કરનાર, ગણિતશાસ્ત્ર, વૈદિક વિદ્યા, શલ્ય ચિકિત્સક, રાસાયણિક વિદ્યા, ધાતુ વિદ્યા, એક્સેટ્રા જે આવતા હોય એ તમામ. ત્યારબાદ ગુફાઓ આવી ગયા. અજંતાની ગુફા, બૃહદેશ્વર ગુફા, ઇલોરાની ગુફા, ઇલેફટ્ટાની ગુફા, મહાબલીપુરમ, કોણાર્કનું સૂર્ય મંદિર. પછી આપણા વારસાનું જતન. તો આવી રીતે જે મુદ્દા આવતા હોય એ આવી ગયા સામાજિક વિજ્ઞાનના બધામાં, એટલે ચેપ્ટર જ પૂરા આવી ગયા. ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન અત્યારે આપણે જોઈ રહ્યા છે જીસીઆરટી. તો આવી રીતે આપણે ધોરણ 6 થી ધોરણ 10ના જેટલા સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર આવતા હતા એ તમામ આપણે જોયા. અને ટોટલ આમાં પેજ કેટલા થયા આપણે જોઈ લઈએ. તો ટોટલ પેજ થયા છે આમાં કંઈક 600 ને સમથિંગ, 638 પેજ ઉપર પ્લસ પેજ એટલા છે. 638 પેજ, 640 પેજ આજુબાજુ પેજ છે. તો અભયમ એકેડેમી દ્વારા સરસ મજાની ધોરણ 6 થી 10ની સામાજિક વિજ્ઞાન જીસીઆરટી આ બુકમાં લેવામાં આવી છે. તમારે જો બુક મંગાવી હોય તો અહીં નંબર આપેલા છે, અને કોલ અથવા મેસેજ કરી શકો. અથવા માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને આપણા ગ્રાઉન્ડ રિલેટેડ વિડીયો નેક્સ્ટ આવવાના છે. કંઈ પણ ભરતી રિલેટેડ પ્રશ્ન હોય તો ક્વેશ્ચન કરજો. આપણે વિડીયો બનાવવાના છે ગ્રાઉન્ડ સિરીઝમાં. તો આ તો બુક સિરીઝના વિડીયો હતા, અને બુક સિરીઝના વિડીયો ચાલુ રહેશે. નેક્સ્ટ તમારે કઈ બુક જોઈએ એના વિશે કોમેન્ટ કરજો. તો સરસ મજાની આપણે અભયમ એકેડમી દ્વારા જે બુક હતી પાયો જીસીઆરટી, અને બીજી એક બુક હતી વિજ્ઞાન અને ટેકનોલોજી અભયમ એકેડમી દ્વારા. આ બંને બુક સરસ મજાની છે. પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બીજી અન્ય તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ બેસ્ટ બુક રહેશે બંને અભયમ એકેડમી દ્વારા. તો પાયો જીસીઆરટી બુક તમે મંગાવી શકો છો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.